હેલો ગાઈઝ, તો જો આપણે આજે રજા છે ને રજાનો આપણે આજે પૂરેપૂરો ફાયદો ઉઠાવવાનો છે. આપણે બેડ સાફ સફાઈનું આજે અભિયાન લઈ લીધું છે. કે બેડમાં બહુ ધૂળ આવે છે. અહીંયા અંદર 12મા માળે રહી છે તો એટલી ધૂળ આવે છે. બોલો, નીચે રહેતા હોય તો શું થાય અમારા ઘરમાં? તો મેં કીધું આજે નવરાશી તો બધું ગોઠવી દઈ. ગોઠવવું તો પડશે જ. આપણી પાસે કપડાનો તો ભંડાર છે પણ પહેરવાનો મૂકો જ નથી મળતો કંઈ. જો આપણે ચણિયા ચોળી છે, હજી પહેર્યા નથી, સીવા જ છે ખાલી. કોઈને પહેરવા હોય તો કહેજો, લઈ જાજો. જો આ એનો બ્લાઉઝ છે, મેડ બાય મી. જોરદાર વસ્તુ છે. પહેરવી હોય તો કોઈ ફોન કરજો ને લઈ જાજો. આપણી પાસે વસ્તુ તો બધી એક નંબર વસ્તુ હોય. જો આ 3 લેયર ગાઉન છે, જે એક નંબર છે, મારી ફેવરેટ વસ્તુ છે. કે પહેરાતું નથી. ઓફિસે જઈએ તો ઓફિસે તો આવું કંઈ પહેરવા મળે નહીં. ત્યાં તો જીન્સના ટપોરા પહેરવા પડે. બોલો, કાપડ લઈ લઈને રાખી મૂકા છે. શું કરશું હવે? કેટલું હેવી કાપડ છે. જો પહેરવાનો અંજળ જ નથી થયો. બનાવવાનો ધંધો નથી, પહેરવાનો તો વાત અલગ રહી. આવું છે આપણી પાસે તો. એના ફ્લેરનું કાપડ છે. ટાઈમ મળતો નથી કાંઈ સીવવાનો, નકર એ સીવી નાખીએ આગળ કાંઈક. ઓફિસેથી આવી ત્યાં થાકી જાય એટલે બેડ આપણું સાચવે છે એટલે સાચવવા દઈએ, બેડ પાસે રહેવા દઈએ. ઘણી વસ્તુ એવી છે કે જે હું પહેરતી નથી. જો એક આ ચણિયો છે, કોઈને જોતો હોય તો કહેજો. 3D છે, 3D ઇફેક્ટ વાળો છે. શોલ આપેલી કોકી હોય પહેરવાનો, ઓઢવાનો વાળો નથી આવતો. કે સુરતમાં ઠંડી જેટલી પડે એટલે ઓઢવાનો ટાઈમ જ ન આવે. એક વન પીસ છે, એ કોઈ દી પહેરવાનો ટાઈમ નથી મળતો. આ જવા દેવાનું, આ જવા દેવાનું. એવું ને એવું ગાઉન છે, પહેર્યું જ નથી ક્યારે. સીવું એટલું જ છે ખાલી. કાપડ એ મોંઘું, બધું જ કમ્પ્લીટ છે પણ શું કામનું? એકચ્યુઅલીમાં આપણે જાડા થઈ ગયા છીએ હવે. પછી એક આ છે આપણું વેસ્ટર્ન. ધૂળ ન ખાય ને એટલે હું ઊંધા કરું, કારક કપડાં શું કરી મૂકી દઉં. જો હેવી હેન્ડવર્ક વાળું છે, હેવી માયલું ઇન્ડો વેસ્ટર્ન છે. કોઈને પહેરવું હોય તો લઈ જાજો. ગ્રીન કલરમાં છે. એની નીચે આ ક્રીમ કલરનો ચણિયો છે. પછી જો આ પતિદેવનું એક પીલો છે, જે આપણે બહાર કાઢશું. આપણી પાસે સાડીઓ લિમિટેડ છે બધી, 2 થી 3 સાડીઓ છે. આ ઇન્ડો વેસ્ટર્નનો દુપટ્ટો. ઓર્ગેન્જામાં એક આપણે સીવેલું છે ગાઉન, બ્લેક કલરનું, બહુ જોરદાર લાગે છે પણ પહેરવાનું મુહૂર્ત નથી કહીશ આવતું.
આપણે હું મલ્ટી ટેલેન્ટેડ રાખીએ ને, આપણે બધું આવડે, સીવતાય આવડે, બધું આવડે. હવે એકચ્યુઅલીમાં ટાઈમ નથી રહેતો. એક આ દુપટ્ટો પડ્યો છે ચણિયા ચોળીનો. જો એક આ ગાઉન બી છે. જો કે આ તો ઓલ્ડ ફેશન થઈ ગયું છે, આને જવા દેવું છે. જો એક અમારી હેવીમાં સાડી છે, લઈ જજો પહેરવા કોઈ જોતી હોય તો. અચ્છા, આપણું પાનેતર. આપણે ચણિયા ચોળી નહોતી લીધી આ જમાનામાં. આપણે આપણી ઓલ્ડ ફેશન પ્રમાણે પાનેતર અને ચુંદડી લીધેલી હતી. એક આ બીજી સાડી છે જેનો કલર મારો ફેવરેટ છે, પણ મને સાડી પહેરી ગમતી નથી. છે તો બહુ મસ્ત, ક્યાંય પહેરવાનો મોકો મળે તો માણા પહેરે ને. હવે પણ ગમતું જ નથી કંઈ પહેરવું. જો આ પછી એક આ બ્લાઉઝ છે સીવલેસ, જે હું આખા ગામમાં ગોતતી હતી, છેલ્લે વાળા ઘરમાં મળી. પછી એક આ બીજું બ્લાઉઝ છે સીવલેસ. આ વધારાનું એક કોટન છે, લઈને રાખી મૂકો છે. હવે આ શું છે? અરે ટોપ છે, નહીં જોતું નથી. એક આ સ્ટ્રગ વાળું છે. આ મેડ બાય મી કરેલું છે, સિવેલ ઉપર મેં છે અને હેન્ડવર્ક ઉપર મેં જાતે જ કર્યું છે. આ એનું સ્ટ્રગ છે આખું. આ પણ આપણે હાથથી જ બનાવેલું છે. આ એની ધોતી છે. પહેરતા નથી એટલે આમ કે ઇસ્ત્રી કરાવતા નથી આપણે. ઘણી બધી એવી વસ્તુ છે કે જે નાખી દેવા જેવી છે. પછી હેવીમાં ચણિયા ચોળી છે, કોઈને પહેરવા હોય તો કહેજો. કંટાળી ગયો હવે તો આ વાળથી. હવે જ્યાં જવું ને નકરા વાળ વાળ વાળ. ટકો કરાવી નાખી, ટકો થઈ જાય મારો. આમાં भी एक गाउन છે, मेरा गाउन ही गाउन છે. इसमें क्या है? ओह वाओ, ये तो मैं हूँ गाइस. देखो देखो, ये फोटो है 8 साल पुरानी. देखो मैं कैसी दिख रही थी. मेरे भाई की एंगेजमेंट का है ये फोटो. तब तो मैं पतली थी, अब मोटी हो गई थी. સાચવીને રાખ્યું આપણે, ક્યારેક જોઈ તો મજા આવે. આમાં વધારાના થેલા ભર્યા. અમે કંઈ કપડાં જવા દેવાના નાખવાના નથી. આમાં એક આપણું ઇન્ડો વેસ્ટર્ન છે, એ ક્રોપ ટોપ છે. ક્રોપ ટોપ એકચ્યુઅલીમાં જે તમે મારા ઘણા ફોટોમાં જોયું જ હશે. સ્વિગી. આમાં એક આપણી વસ્તુ ગોતવાની છે, જો મળી જાય તો. અરે યુ ક્યાં મળતું નથી હવે. મારું સ્કેચ ખોવાઈ ગયું છે, સ્કેચ બનાવડાવેલું છે.
મને એમ હતું કે મળે ને તો એનું ફ્રેમ કરાવી નાખું, પણ મળતું જ નથી. એક્સ્ટ્રા ટ્રોવેલ છે, ટોવેલ. મહેમાન આવે તો પાથરવા જોઈએ ને, પાથરવા તો ન જોઈએ, ટોવેલ તો ઓઢવા ના હોય, પાથરવા આવા માટે જતા હોય, ઓઢવા ન હોય. થોડી ઘણી બીજા જો વધારાના ટોવેલ ને એવું બધું છે, બધું મૂકી દઈએ બહાર. કેટલું ખાચવવું, કંટાળી જવાય બહારનો સામાન જોઈને. ટોવેલ છે, સાડીઓ છે, જવા દઈએ બેડમાં. બેડ સાચવી લઈએ આપણે બધું, એટલે આપણને કઈ ઉપાધિ ન થાય. કટકાન કેટલું છે, થાકી ગયા. હવે પેક કરી દઈ.